સુરતમાં કારખાનામાંથી થયેલી 21 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। કારખાનામાં કામ કરતા બંગાળી કર્મચારીએ જ ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે તપાસ દરમિયાન બંગાળી આરોપી સુભાષ હુતેતની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપી લાલગીટના નાગોરીવાડમાં એક કારખાનામાં નોકરી કરતો હતો। તેણે કારખાનામાંથી 245 ગ્રામ ગોલ્ડની ચોરી કરી હતી। સુરતના લાલગેટ વિસ્તારમાં નાગોરીવાડમાં એક કારખાનામાં કામ કરતા બંગાળી કારીગરે 21 લાખની કિંમતના 245 ગ્રામ સોનાની ચોરી કરી હતી। આ ચોરી થયા બાદ લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી હતી, જ્યાં સીસીટીવી કેમેરામાં કારખાનામાં કામ કરતા બંગાળી કારીગરે જ ચોરીને અંજામ આપ્યો હોવાનું ફલિત થયું હતું। આરોપી ચોરી કરીને મુંબઈ ફરાર થઈ ગયો હતો। તારીખ 15/5/2025 ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ, એનું સોનાનું અને ઘરેણાનું કામ હતું। તો તેના ત્યાંથી 242 ગ્રામ સોનું, જેની કુલ બજાર કિંમત 21 લાખ રૂપિયા જેવી થાય છે, આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો। આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને 70 કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાય કરેલ કે તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિસ ભરત હુતેત નામનો ઈસમ આ રહ્યો સોનું લઈને ભાગેલો છે। આ જે આરોપી છે તે આ 242 ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી રહેલો હોય, પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો 100% રિકવરી કરેલ છે। પોલીસની તપાસમાં આરોપી સુભાષ હુતેત મુંબઈ ફરાર થયો હોવાનું જણાયું હતું। ત્યારબાદ પોલીસે આરોપી મુંબઈથી અન્ય જગ્યાએ ફરાર થઈ જાય તે પહેલા જ તેને દબોચી લીધો હતો। પોલીસે તેને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। કારખાનામાં ચોરી કર્યાના સીસીટીવી પણ પોલીસના હાથે લાગ્યા હતા, જેના કારણે પોલીસને આ ગુનો ઉકેલવામાં ગણતરીના કલાકો જ થયા હતા। પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।